બોલો સદગુરુ મહારાજની જય. આવેલો હરિગુરુ સંતની જય. આજનો પ્રસંગ બોટાદ મુકામે એક આપણા બધા વચ્ચે એક વૃક્ષ કહેવાય. જે વૃક્ષમાંથી જે બધા પક્ષી કિલોર કરતા હોય એમાંથી એક પક્ષીએ વિદાય લીધી. એ નિમિત્તે આપણે બધા શબ્દરૂપી પુષ્પાંજલિ કહેવામાં આવે, જેને આપણે પાછળ અર્પણ કરવાનું કામ. એવા એમના 4 દીકરા છે, જેનું પહેલા દીકરાનું નામ દેવજીભાઈ છે, બીજા દીકરાનું નામ હિંમતભાઈ છે, અને ત્રીજા દીકરાનું નામ રામજીભાઈ, અને ચોથા દીકરાનું નામ હરજીભાઈ. આ 4 ભાઈઓ જે રામ, લક્ષ્મણ અને ભરત અને શત્રુઘ્ન જેવા જેના ભાવ બધાના અંદરના, જેમને માતાને એવું જીવનમાં ન કોઈ કરીએ કે એવું કાર્ય એમને કર્યું છે. એટલે ખોટું બિરદાવવાની કોઈ વાત ન હોય, પણ જોયું હોય એ બોલાય. કદાચ ઘણી વાતો એવી હોય આપણે ભાળ્યું ન હોય ને વાતો કરતા હોઈએ છીએ, તો અમારે નિરાંતવાળા નક્કી કરીને પછી વાત કરે પણ નક્કી કરીને, અટકળવાળી નહીં. આખું જગત અટકળે ભજે, નિરાંતવાળા નક્કી કરીને ભજે. પહેલા એને હાથે નક્કી કરીને પછી જ બોલે. વાત સાંભળેલી વાતને અનુભવમાં લેવી, અને અનુભવમાં લઈને પછી સમજવી, અને સમજ્યા પછી એનું નિરાકરણ આવે. જે વસ્તુને નિચોડ આવતો હોય છે, જે શબ્દ હોય એનું રહસ્ય શબ્દની અંદર લુપ્તમાં હોય છે. જે રહસ્ય બહાર આવે ત્યારે આપણે શબ્દ વેદી કહેવાય, જેને લક્ષ્ય વેદન કહેવાય. જે શબ્દથી ને આપણે જે ઘીરે પોગવું હોય એ શબ્દની જરૂર પડે. એટલે એવા ભાવિક ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, આવા જે 4 સંતાનો આપણા જીવનમાં આવવા મુશ્કેલ છે. માં કહેવી એટલે મોઢું ભરાય. માં જેવો આ જગતમાં બીજો એક શબ્દ નથી. માં એ માં ને બીજા વગડાના વાહ. મોઢે બોલું માં તમને નાનપણમાં હાથે નાનપણ સાંભળે, પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એવું આ જગતમાં આકાશ ધ્રુજતો હોય, ગમે તારે ગગડતો હોય, પણ ધરતી નો હલે. ધરતી માં છે, એટલે માં કોઈ દી ધ્રુજે નહીં. અને જેથી માં ધ્રુજે તેથી અહીં કોઈને રહેવાનો પ્રશ્ન હોતો નથી. એટલે એક પક્ષી જે વિદાય લીધી છે એની પાછળ આપણે આ બધા બેઠક કરી છે. અને બધા નાત સંમેલન, જે નાત ભાઈઓ હોય, બધા હળી મળે આ એકાબીજીના દુઃખમાં ભાગીદારી કહેવામાં લેવામાં આવે ને, એમ આપણે કોઈ દુઃખ હટાવી ન હોય, પણ એકાબીજી મળવી એટલે એકાબીજી દુઃખ ભૂલાવી દેવી, અને પાછું દુઃખ વિસરીને પાછું હતું એનું ચાલુ થઈ જાય અહીંથી. એટલે આપણે બધાને ભેગું થવાનું મેન હેતુ એવું છે. હવે જગતની રીતની મેં વાત કરી, આવું આખા વિશ્વની અંદર ચાલતું હોય, એને સમજવા માટે હવે આપણે આપણા સ્વરૂપ સુધી જવાની કોશિશ કરવાની છે. આપણે કોણ છીએ? અહીંયા હું લેવા આવ્યા છીએ. હવે પછી આપણે આ શરીર છોડશું તો ક્યાં જઈશું? એવું ઘર ગોતવા માટે સમર્થ સેવા સદગુરુની બધાને જરૂર છે. કારણ કે દેહના ગુરુ એને એક મળે, મનનો મળે નહીં કોઈ. જો મનના ગુરુ મળી જાય તો તરત મુક્ત હોય. આપણને માયા જે બંધન કરતી હોય, મુક્ત થવાની કોશિશ કરવી છે, વધુ બમણા બંધાતા જાય છે. જેમ છૂટવાનો ઉધમ કરે જીવ, એમ બમણો બંધાતો જાય. આપ બળે છૂટે ને જેને છોડાવે સદગુરુ રાય. આ જગતમાં મનુષ્યનો દેહ ધારણ કર્યો એટલે પહેલા જ પ્રશ્નમાં આપણને અટપટું થયું છે, પણ કોણ એને જવાબ કરી શકે?
હવા મહિનાના થયા હોય ત્યારે આપણે માતાજીના મંડે લઈ જાય આપણને પગે લગાડવા બધાને, જેથી પહેલું પગથિયું આપણું ચાલુ થઈ ગયું કાર્ય કરવા માટે. પછી એથી આગળ આપણે જાવી નહીં, કદાચ અહીંયા પૂરું કરી નાખતા હોય, બસ અમારે ગુરુની જરૂર નથી, અમારે તો માતાજી છે જ ને, એટલે આપણે એનીથી આગળ જવાની કોઈ કોશિશ કરી નથી. જ્યાં ઊભા રાખ્યા ત્યાંથી આપણે એક ડગલું કોઈ આગળ કરવાની કોશિશ કરતા નથી. એટલે સંતો એમ કહે છે કે 5 વર્ષનું થાય એટલે નિહાળે જ આવી એટલે અક્ષરનું જ્ઞાન સાહેબ કરાવી દે, અને એકડો ને બગડો ને એવું બધું જે કેન્દ્ર આવતું હોય તો સાહેબ પાસે થઈ જાય. પછી એથી આગળ સાહેબને આપણે એવો પ્રશ્ન કરવી, ઈશ્વર ક્યાં હશે? તાર સાહેબ કે એ મને ખબર નથી, હવે તમારે બીજો સાહેબ બદલાવવો પડશે, આ મારી ડિગ્રી પૂરી થઈ રહી. સાહેબે એના માતા પિતાને કીધું તમારો દીકરો જે માગે એ મારી પાસે વસ્તુ નથી, એટલે હવે તમે તમારા દીકરાને અહીંથી લઈ જાઓ. માતા પિતા ફો લઈને ઘીરે લાયા અને માતા પિતા પાસે હેઠ લીધી, તારી એને પરણાવી દીધું. એટલે સીધો સંસારની રીત સમજાવી દીધી. હવે પછી સંસારમાં આવ્યા પછી 2-3 સંતાન થઈ ગયા. હવે સંતાનનું કાર્ય પૂરું થઈ ગયું સંસારનું આપણું. હવે 2-3 સંતાન હોય જ્યારે તારે આપણે અટવાણા હોય પછી કંઈક માયાની બંધનમાં, તાર પાસે એ પરમાત્મા હે ઈશ્વર એવું કરતા હોય તો એ બધા કોઈ પૂછે આપણને એ ક્યાં રહેતો હોય છે. હવે એ ક્યાં રહેતો હોય છે એ આપણે એટલા પાસે મૂંઝાણા. કોઈને પૂછ્યું એટલે ઈશ્વર ક્યાં રહેતો હોય તો કે ઈશ્વરની કોઈને ખબર હોય નહીં. તો ઈશ્વર ક્યાં રહેતો હોય છે, ઈશ્વર ક્યાં રહેતો એવું પૂછતા પૂછતા કોઈ એવો સંત હોય એને આપણે મળી જાય તો એ કે ઈશ્વરની મને ખબર છે, પણ મને આ જગત કોઈ માનતું નથી. જેને ખબર નથી એને જગત આખું માની રહ્યું છે, અને જેને ખબર છે એને માનતું નથી. એટલે પાછું ભૂલવણી ન્યા જ છે. જાણવા જેવી વસ્તુ અજાણ છે, પાનભાઈ અધૂરિયા ન સમજાય. માન મેકો આવો મેદાનમાં સમજો ગુરુની શાન, આ ગુપ્ત રસનો ખેલ અટપટો આંટી મેકો એટલે તરત સમજાય. આપણે શું થયું, આપણે આંટીએ સડી જાય. જે બધા ફરતા ને આપણે ફરવાનું ચાલુ કર્યું. આપણે પૂછ્યું નહીં કોઈને કે તમે બધા હું લેવા ફરો છો. એવું કરતા કરતા કોઈ સદગુરુ મળી જાય તો ગુરુ ગોવિંદો નો ખડે કિनको લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની જેને ગોવિંદ દીધો બતાય. સદગુરુ સિવાય કોઈ આપણને પરમાત્મા નો ઓળખાવે. 2000ની નોટ ગવર્મેન્ટ જ્યારે સરકાર બનાવતા હોય છે અને નોટ કમ્પ્લીટ થઈને બહાર નીકળી જાય, પણ જ્યાં સુધી ગવર્મેન્ટ સિક્કો ન મારતા હોય ત્યાં નોટ હાલે નહીં. આ નોટ બેન છે એમાં આપણને જ્યાં સુધી સદગુરુ સિક્કો ન મારતા હોય ત્યાં એક નોટો હાલે નહીં. આ કાલને પંદ્યાને ફાડીને નાખી જ દેવાય રહે, કોઈ સંભાળતું નથી. આપણા ગણાવી ગયા લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ મનમાં વિચાર. અરે રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ઘર બાર, એ ભાઈ તું ભજી લેને કીર્તાર, મોંઘો મનુષ્ય દે ફરી ફરીને મળે નહીં વારંવાર. આપણને સંતો કાયમ વારંવાર કહેતા હોય, ગઈ પળ તારી ફેર નો આવે મૂર્ખ મૂંડ ગમાર, આ ભવિષ્યાગરની ભૂલવણીમાં વીતી ગયા જોગશાર, ફેરા ફરીને તને મળ્યો મનુષ્યનો અવતાર, માન કરીને કેટલા જન્મનું પુણ્ય થાય ભેગું, તારે એક ફરું મનુષ્યનો અવતાર મળે. બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ ગ્રંથને ગાવા. જ્યારે ઘણા ગુંજામાં પૈસા હોય ને તારે એક આવું મકાન બને. વાતો કરે ને એનાથી મકાન ન બને. ઘણું પુણ્ય ભેગો થાય તારે એક ફરું મનુષ્યનું શરીર મકાન છે, આવું મકાન મળે. જે ગાડલા ઉપર બે કે જે ઓશિકાની જરૂર પડે, જેને સાયા તડકાની બધી ખબર પડે, ક્યાં બેઠા છીએ કેમ બેઠા છીએ બધી અનુભૂતિ થાય, એવું આપણને ક્યારે મળે? મનુષ્ય અવતારમાં. અલૌકિક 4 વસ્તુ નાખી છે આપણી અંદર. લૌકિક આપણે સીવી અને અલૌકિક 4 છે. એટલે સમજવાની વાત એવી છે, અહીંયા કોઈ કોઈનું છે નહીં. આ બધો સ્વાર્થનો નાતો છે. મળ્યા છીએ શું લેવા, મળ્યા છીએ એનો અનુભવ નથી. મળી જાય છે પણ મળતું આ તન તુમડું મળે માલમી જુક્તિ પ્રમાણે જાગે. એટલે આ મેળ કરો તો મજા આવે, પછી રોમે રોમે રંગ લાગે. આ એક તારો અરસ પરસ છે પણ વાણી પર રહ્યો
આ ક્યારના મેળવે છે. એ બે બે તાર નોખા નોખા વાગે છે, એટલે બતાલ વાગે છે. એને મેળવવા માટે કોઈ એવો ભૂમિયો જોવે ને. આપણું તન આપણને મળ્યું છે તુમડા જેવું, તરીને ભવિષ્યાગર પાર ઉતરવું હોય તો આ શરીર જ ઉતરાય. પણ કોઈ માલમી મળ્યો નથી મેળવવા વાળો. એમાં આપણી આંખો મેળે નથી થઈ કે મેળે જ છે. ઘણા તીરથ કર્યા, ઘણા વ્રત કર્યા, ઘણા હોમ કર્યા, ઘણા હવન કર્યા, ઘણા ભજન કર્યા, ઘણા ભજન સાંભળ્યા, ઘણી કથાઓ સાંભળી, પણ આંખો ન મળે. એ કાબરી જ છે, એમનામ જ ભાળે છે. એને કોઈ પરમાત્મા દેખાય એવું થયું જ નહીં. જ્યાં રૂપ ભાળે એટલે તરત આકર્ષણ ખેંચે જ થઈ. આપણો કાન ન સુધર્યો કોઈ દી. કદાચ ઘણી વખત ભજન સાંભળ્યું, સુધરતો નથી. તિલક કરતા તે પણ ગયા, માળા ફેરવતા મણકાઈ ગયા, કથા સાંભળીને ફૂટ્યા કાન, તો એકો કે મુવાને નોચ્યું બ્રહ્મ જ્ઞાન. 53 વરાનો અનુભવ એનો પોતાનો એને બતાવ્યો. 53 વરા સુધી આવું જેને કર્યું, હાથમાં માળા હોય અને મન ઢેઢવાડે રખડતું હોય. સંતો એમ કીધું, ટટા તૂટી ગયા શીથરા તાણી, સીમ ભરે છે બેલની ઘાણી. ટટા તૂટી ગયા શીથરા તાણી, જેમ ફરે છે બેલની ઘાણી. આંખો વીખીને પંગોઠીઓ વાળીને ટટા તૂટી ગયા શીથરા તાણી. માળા તો મનકી ભલી ઓર 5% ભારા, આ ચતુર નરની ઘડી ભલીને મૂર્ખના જન મારા. માળા ફેરવે કઈ મન ન ફરે. મન ફેરવવું હોય તો શું કરવું? તનને સમજાવી છે, માળા ફેરાઈ દેવી, શરીરને કઈ ન ખબર પડે. આ ભગત છે. શરીરને સમજાવી છે, હવારમાં નવરાઈ દેવી એટલે ભક્તિ કરવી એટલે નાવી છે. શરીરને ભૂખ્યું રાખવી છે, અમે આજ શનિવાર રહીએ છીએ. મનને જેટલો ખોરાક મળે એટલો કોઈ લેશે, એ તો ભૂખ્યું ઘડી કઈ નથી રહેતું. તનને ખબર નથી પડતી, એને ભૂખ્યું રાખીને આપણે મારતા હોઈએ છીએ. એટલે સંતો એમ કીધું, માળા તો મનકી ભલી ઓર 5% ભારા, આ ચતુર નરને એક ઘડી જ ભલી, મૂર્ખના આખા જન્મારો. આખું જન્મારો ફરે ને તો એનું જીવન ન ફરે. બહાર બધું ફરે, અંદર ન ફરે. કઈ હાથમાં માળા બહાર ફરે, પણ આંખો બીજે ફરે. અંદરનો મેળવવો હોય તો શું કરવું પડે? એ પ્રશ્ન છે આપણી માટે. મેં એવો કોઈ જ્ઞાની એવો એટલો નથી થઈ ગયો, પણ મારે માથે ગુરુ છે. બસ આ ગુરુના આધારે મેં આ વાત બોલું છું. એટલે જ સાંભળેલી તો તમે બધી વાતો છે, મેં કોઈ નવી તમને સાંભળવાનું નથી, પણ સમજવાની વાત થોડીક કરીશ, જો સમજાય તો. નકર સાંભળે સુખ નથી કોઈને થયું. મોરારી બાપુ સપ્તાહ વાંચે 10 લાખ માણા નહીં બેસે છે, અને 10 લાખ એ ઘીરે પાસ હતા એવા ને એવા જ હોય. એમાં જરાય સુધારો થતો? કથા સાંભળે નહીં સુધારો થાય. અને જો ગીતા ભણે જ્ઞાન થઈ જતું તો કોઈ ગુરુ પાસે ન જવું પડે. 2 પાઠ નહીં થવારમાં ગીતાના કરી નાખ્યું, જો જ્ઞાન થઈ જાય અને ઘીરે સોપડીઓ બધી લઈ લેવી તો નિહાળે ભણવા શું લેવા જવું પડે? તો આપણને અહીંયા જો બધો ડિગ્રી મળી જતી હોય, ના, નહીં મળે. ફોગટ ફેરો ફરવો પડશે. જીવન તમારું યાળે જાય છે. આ સમજવાની રીત એવી છે, જન્મે તારે એક દીકરીને એક દીકરો, બે જ જન્મે. કોઈના ઘેરે રામજીભાઈ નો જન્મે, કોઈના ઘેરે હકાભાઈ નો જન્મે, કોઈના ઘેરે દેવાભાઈ નો જન્મે. એક દીકરી જન્મે ને એક દીકરો જ જન્મે. કોઈ પણ ના ઘેરે આખા વિશ્વની અંદર કોઈના ઘેરે દારૂડિયો નો જન્મે. દારૂડિયો થઈ જાય અહીંયા આવીને. કોઈના ઘેરે જુગારી નો જન્મે, કે ગંજીપત્તો હાથમાં હોય એનો જન્મ થયો એવું નથી. પણ અહીંયા આવીને જુગારીનો સંગ કરીને આપણે જુગારી થઈ જાય ચોક્કસ. અહીંયા લોચા માઉસ ખાવા વાળા એવા આપણે થઈ જાય છીએ. આપણે એવો સંગ કરી નાખ્યો. એટલે આપણે હજી લગન એવો માણસનો સંગય નથી કર્યો જેથી કરીને આપણું જીવનમાં કોઈ પરિવર્તન આવે. આપણે જ્યાં બેઠા છીએ ને બધા જે ટીપે એમાં હારે હારે આપણે ટીપાવી જ છીએ. એક બ્રાહ્મણ હતો, ગરીબ બ્રાહ્મણ હતો. એને 2 દીકરીઓ હતી. જયારે દીકરી ઉંમર લાખ થઈ, ભણવા જેવું ભણાવવાની ઉંમર હતી એને થઈ, તારે એવું થયું મારી પાસે તો પૈસા છે નહીં, હું આને ભણાવી નહીં શકું, અને હું માગું તો સારું ન લાગે, એટલે હું મરી જાઉં તો ગામના પરણાવી દે. આને એવો વિચાર કર્યો, હું મરી જાઉં. હવે આથી મરવાની શક્તિ નથી. બીજો માણસ કેમ મને મારી નાખે તો હટ મરી જાઉં. હવે માણસ કોઈ એને મારે ને એટલે જંગલનો માર્ગ લીધો. એમ કે જંગલમાં કોઈ એવા જનાવર હોય તો એ મારી શકે.
એને એવું ન ખબર પડે કે આ બ્રાહ્મણ છે આમ ન મરાય. એટલે જંગલમાં હાલ્યો જતો એમાં એનો ઓંડો હાલ્યો ગયો એમાં એક વડ હતો ને વડની હેઠે એક સિંહ બેઠેલો. ઓહો, આપણું કામ થઈ ગયું. હવે એ સિંહ મને મારી નાખે એટલે મારું કાર્ય થઈ જાય. અને સિંહને એમ થયું, ઓહો, 7 દીથી ભૂખ્યો બેઠો, મારો ખોરાક હાલ્યો આવે છે. જ્યારે સિંહને એવો વિચાર આવ્યો ત્યારે વડ હતો ને વડ ઉપર એક હંસ બેઠેલો. એને હંસે એવું કીધું, સિંહ ભાઈ, કોઈક દુખિયારો માણા આવે છે તમારા આશરે, તમે જંગલના રાજા છો. અરે કે 7 દીનો ભૂખ્યો છું, મારો ખોરાક આવે છે. ના ના, તમે તો રાજા કહેવાય, તમે પાલનહાર હોય, કોઈનો મારનાર ન થયો કે તો પણ હું એને આપી શું આપું એમ. કદાચ એ મારી પાસે કંઈક લેવા આવતો હોય તો મારી પાસે એવી શું શક્તિ છે તો એને આપી તૃપ્ત કરી શકું. કારણ કે હા, એ મને ખબર છે તમે એને દઈ શકો એવું છે તમારી પાસે. આજથી 7 દી પહેલા જેથી નગર શેઠના છોકરાને જેથી તમે માર્યો ને તારે એને ઘરાણું ઘણું પહેરેલું હતું. એ ઘરાણું તમે નહીં ખાધું હોય, એ ત્યાં પડ્યું દેશી. એટલે એ ઘરાણું જયારે લેવાય ગયો ને એ ઘરાણું ત્યાં પડ્યું છે ને એટલું ઓલાની જરૂર છે એટલું દઈ દો એટલે એનું કાર્ય થઈ જાય. બ્રાહ્મણ અહીંયા આવ્યો, પછેડે જાલીને ઢળીને સિંહ લઈને ગયો. ઇનકોર ઓલા કાચલા બધા પડ્યા હતા ના, એ બધી સોનાની વસ્તુ પડી. બ્રાહ્મણે વીણે ખોઈ ભરી લીધી અને બ્રાહ્મણ પૈયા લાગીને ઘેરે વ્યવહાર દીકરીના ધામધમ લગ્ન કરી નાખ્યા. આ આપણે બેહવાનો સંઘની વાત કરું છું. આપણે કેવા પાસે બેહવું? ભાગ્યે રે મળ્યો કોઈ સાધુ પુરુષનો સંઘ. એ સાહેલી, મને ભાગ્ય મળી ગયો, આય મળ્યો મુશ્કેલ છે. એટલે અંધાય ઘેરામાં આપણે સંતને કેમ ઓળખશું? ભૂલવણીમાં ભૂલા પડી જાય છે. એટલે એને એમ કીધું, અવર પુરુષનો સંગ ન કરવો, જે પડાવે ભજનમાં ભંગ. સાહેલી, મને ભાગ્ય મળ્યો છે કોઈ સાધુ પુરુષનો સંગ. એટલે આવીને ધામધૂમથી લગ્ન તો કરી નાખ્યા. અને બીજી દીકરીનો જ્યારે પાછો પ્રસંગ આવ્યો ત્યારે વળી એનો એ વિચારીને આવ્યો કે આજ કે મરી જાઉં પાછો. એટલે પાછી આ દીકરીને કોઈ પરણે દે. પાછો મારે જંગલનો જ લીધો અને ઈનો જ વડ અને ઈનો સિંહ બેઠેલો. પાછું એને એમ થયું, બસ આજે આપણું કામ તો થઈ જાય એવું છે. પણ વડ ઉપર બગલો બેઠો હતો, તેથી હંસ નતો ને. ફરક એટલો હતો કે ઉપર બીજો બેઠો હતો, જે ઓલો તેથી બેઠો એ નતો. એટલે તરત જ ઉપરથી બગલો બોલ્યો, સિંહ ભાઈ, ખોરાક હાલ્યો આવે છે. તાર ઓલો સિંહ શું બોલ્યો? હજી ઓલું ખાધેલું અંદર હતું એને. એ કે ના ના, કોઈક દુખિયારો આવે છે. તાકે તમારી પાસે કોઈ દુખિયારા ન આવે, એક ગાન બે કટક્યા તો હોય કે તમારો ખોરાક જ હોય. ઓલો આવ્યો એટલે એને ભાજી કરી ગયો સીધો. એટલે એનો અર્થ એવો હતો, માથે બગલો હતો. આપણે કોની પાસે બેહી છીએ એનું બહુ આપણી ઉપર એનો અસર થશે જ નહીં. સાચા માણસોની સાથે સારા માણસોની સંગત જો કરશું તો ચોક્કસ ઝવેરી હોય ઈરાદ ઓળખાવે એનો સંગ કરો તો. અને ઉતાર હાલ્યો જતો એને હામો સંગ કરો એટલે લાકડામાં કે પાયા મારે હામું દાંત કાઢે છે તો આપણે એમ કે ખોટી ન લાગે છે. ઓલું ઝાડવું કે એમાં રહ્યો ને એમાં મારે હામાં કે પાટિયા દાંત કાઢે તા કે ખોટો માણસ. એ ખોટો નથી પણ આપણે એને ઓળખવાની આપ્યો નથી. એનો અભ્યાસ છે નહીંનો એટલે એને ખબર છે કે હું વાહલો હાથમાં લઉં ને એટલે આના તરત પાટિયા પડે, પાયા કરવો હોય તો પાયા થઈ જાય, અને તરસ્યા રાખવો હોય એટલા બધા તરસ્યા રહે. અહીંયા એવો પ્રશ્ન છે. હવે ઝવેરી બને તો પૃથ્વીની અંદરથી જેટલા પ્રગટ થાય એટલા પાણા હોય એમાંથી આ બનાવે ને હીરા બનાવે છે પાણામાંથી. ઝવેરી મોતી પડ્યું છે મેદાનમાં, મૂર્ખ્યા એના મૂળ શું કરે? કોઈ સંત ઝવેરી આવી મળે તો સજ્જર શાન કરે. એ ખોમાં હિરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે. આ જે અવસર મળ્યો ને, મોતી પડ્યું છે મેદાનમાં પણ મૂર્ખ્યા એનો મૂળ શું કરે? પરમાત્મા ક્યાં નથી? આપણે પરમાત્માને ગોતવા રખડવી છીએ અને પરમાત્મા તો આપણી અંદર પૂરો રમી રહ્યો છે. પડ્યો છે ને આ કોઈ ગોતે નહીં, બધાય ગોતે છે શેઠે. આત્મા તો તમારી અંદર વસે, એનું ભજન કરો તો ભેટે. 12 વાસના બહુ ફેલાવે જાય બદ્રીના બેટે. એ આ નજર નો રાખે નેઠે નકન ઘટમાં સાહેબ ભેટે. આપણને મહાપુરુષો એવું કહે છે, સમજ્યા વિનાના હાંગલા બધા પીપર પદાડા ખાય, આ શિસોડા બધા કોરા ફરે રહતો કુંડીમાં જાય. સમજ્યા વિના ગમે એટલું બોલવી, સમજ્યા વિનાનો ઘણો જીવે વર્ષ 1000, સમજીને જીવે એક ઘડી તો એનો બેડો થઈ જાય પાર. એટલે સંતો એમ કે જરેક સમજવાની રીત તમારી પાસે છે.
સાંભળવાની રીત છે એમ સમજવાની રીતે તમને જ આપી છે. સંતો તો બધાય જેમ વર્ષા ઋતુ ચાલુ હોય અને આપણે માટલું ઊંધું મૂકીને બેઠા હોય તો સવારમાં કોકના ઘેર પાછું પાણી ગોતવા જવાનું જ રહે. કેમ કે હમું નથી કર્યું આપણે 9 મહિના ઊંધું રહેવાની આદત ને શરીર 9 મહિના સુધીમાં ઊંધું જ બને, પછી એને હમું થવું પડે. એને હમા કરવા વાળા હોય તો જ હમું થાય, નકર ઊંધે ઊંધું જ જીવન પૂરું કરી નાખે છે. હા, સંતો એમ કે છે જેના આચાર હારા હોય એના જ વિચાર હારા હોય. બોલો, કોકના ઘેરે જાય તો રમણ ભમણ બધું પીડ્યું હોય ત્યારે બધા શું કે આ બોયનો આચાર વિચાર નહીં હારા હોય. હવે આપણને એનો અનુભવ થયો ને કયા આચાર વિચાર કહેતા હશે. સંતો એમ કીધું કે આચાર જેના હારા ન હોય એના વિચાર કોઈથી હારા ન હોય. કેમ કે આપણે આ જોઈએ છીએ કોઈથી સારું જોતા નથી, કારણ કે જે દ્રષ્ટિએ જોયું છે એને એ માયા જ દેખાય. કારણ કે આંખો માયાની છે, ચામડે નાખ્યું હોય પરમાત્માનો દેખાય. પરમાત્માને જોવું હોય ને તો દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે. આપણે આ કાનથી બ્રહ્મનાદ નો સાંભળી શકીએ, ખાલી વાતને સાંભળી શકીએ. આ મુખ છે ને આપણે કોઈ ગુરુમુખ નથી તે આવું બ્રહ્મકાર બોલી શકીએ, બ્રહ્મના ઘરના વાક્યો. આપણે તો કાળમુખ છે, જે જન્મેલું એનું એ મુખ કોઈને બદલ્યું જ નથી. કારેલા કાયમ કડવા જ થાય, આપણને બધાને ખબર જ છે. ખાંડનું પાણી નેમવી નહીં મૂળમાં જઈને મોરસ ઓગાળવી અને પછી નહીં નાખ્યું, સાહેબ કાયમ કડવા જ હોય. એ કે કેમ કડવા રહેતા? હું નહીં ગોળનું પાણી નામું, ખાંડનું પાણી નામું પણ ગળ્યા થતા. મેં કીધું હાથ ભવમાં નહીં થાય. કેમ નહીં થાય? અને ગળપણનો અસર નહીં થતો? મેં કીધું ના, એને માથું કાપવું પડે. કારેલાનું માથું કાપીને તુરિયાનો કલમ મારો એટલે હેઠે કડવું ઉપર મીઠું, તરત તુરિયા ચાલુ થઈ જાય. નથી કડવાશ હોય જાય અને મીઠાશ ચાલુ થાય. અને મુખ ગુરુમુખ, હા લાગશે થોડું કડવું, સમજો તો મીઠું છે. બાકી સંતો કોઈ દી વખાણ કરવાની વાત નથી કરતા. વખાણ કરી કરીને તો આપણને ક્યાંય પોગાડી દીધા છે. અને આપણે એવા જ થઈ જાય છે વખાણ નથી. આપણને કોઈક વખાણ કરે તો સારું લાગે, કંઈક બીજી વાત કરે તો ગમે નહીં. એટલે ડોક્ટર પાસે જ આવીશું ને તારી કડવી જ પાય આપણને. એ કે તમે ગમે એમ રોતો હોય તો કડવી જ પીવી પડશે. દુકાને જઈશું એટલે ગળી જ આપશે, એ કડવી ઓછી રાખે. શું લેવા? ગરાક તૂટે. અને ડોક્ટરને ગરાકની જરૂર નથી, તને મરવું ન હોય ઊંડાઈનું તો કડવી પીવી પડશે. એમ આપણે જો જીવન સુધારવું હોય તો કડવી જ જોઈશે. એની ઉપર સાકું વહેતું કરવું જ પડશે દયા વિને. જ્યાં સુધી હાથ બધા પંપોળે ત્યાં સુધી કોઈ દી સુધરે નહીં. બેનો સાકું હાથમાં લાગતા રીંગણા ધ્રુજવા મળે, હમણાં સુધારી નાખવાના આપણને. એ કે તું હો વરા રીંગણી રેમ તો આમનામ જ જઈશ. એને કરતા સુધારવું હોય તેમ સાકું ઘડીક જ વહમું લાગે, સમ લઈને થાય ને ત્યાં સડે જઈશ. ક્યાં તેલમાં નાખે ને ત્યાં એમ કે બહુ ગરમ લાગશે, બહુ ગરમ લાગશે. ત્યાં ઓલા હળવેક લઈને નાખે ને સમ લઈને ત્યાં પલમાં પીર થઈ ગયો. કેટલી વારમાં આખી જિંદગી ન સારું કર્યું અને એક પલમાં પીર થઈ ગયો. એનો શું થયું? એ કે એના ભાઈ ગુરુવાળા હતા, એને એમ કીધું જાડેજા બચવું હોય ને તો એક જ દરવાજો છે આ વિશ્વની અંદર. બધા વખાણ કરશે, સદગુરુ તને સત્ય બતાવશે. એટલે સદગુરુ પાસે જા, 4 વસ્તુ લઈ આય, એક ઠેકાણે મળે છે તારું હું તને સાચો સુરવીર કહીશ. તું કહેશ ને કે ભાઈ ભાઈડાના ભડાકા જોવો છો ને તો તારા ભડાકા હું તારા જ નક્કી કરીશ. કે તું સોનગઢ ને સોનગઢમાં જા, ત્યાં 66 ચોક કાઠી છે, એના ઘેરે તોળી રાણી છે અને તોળાદીની તોળી પાંબડી છે અને તોળી તરવાર છે અને તોળી ઘોડી. આ 4 વસ્તુ લઈ આય તો સાચો સુરવીર કહેવાય. ત્યાં ક્યાંય દરિયો ન થાય વાડો. આપણે જાવી તો એમાં ક્યાંય દરિયો આવતો નથી, પણ આમાં આવ્યો છે. જો વર્ણન કર્યું છે. આપણે વાતને વિચારતા નથી, અને વિચારતા નથી એટલે હા પેલું પડખે થઈને હેલું જાય. હા વાસીદામાં નકર હાવાણીથી કહે એવું નથી તો બહુ થઈને બધા તેને સડાઈ દે. સમજવા જેવું છે એને સમજવું. કારણ કે આ જીવન પલમાં પૂરું થઈ જાય અને પલમાં પાર પગી જવાય એવું છે. જાતા તો જય છેડ્યો પણ 10 વાગે ત્યાં બરોબર પહોંચ્યો. કેટલા વાગે? અમારો આંકડો 10 નો છે સંતોનો.
આ સંસારી બધા એને 9 નો આંકડો છે. શરીર 9 મહિને બન્યું છે એટલે 9માં જ મથે. અને સંતો 10માં મત છે, કેમ કે એનો સ્વરૂપ 10માનું છે. એ સમજીને 10માં રહે છે. અને આ જગતના માણસો 9 દરવાજા 9ની રમત છે, 10માં મોલે તો હો દેખાય. એ 10મા દ્વારે તો સદગુરુ સિવાય કોઈ દી ન જઈએ કે કોઈ. જપ કરો, ગમે એટલું કાર્ય કરો, પણ તમારે તમને જોવો હોય તો શું કરવું પડે બોલો? ઓમ નમઃ શિવાય કહો તો તમે ન દેખાવ. કદાચ જપ કરો, તપ કરો, કોઈ પણ તમારે તમને જોવો હોય તો દર્પણ આમ જ જવું પડશે. અને દર્પણ જ તમને તમારું સ્વરૂપ બતાવી કે તમે કોણ છો. એ સદગુરુ દર્પણ છે, એને સામું જઈને બે જવાનું, કંઈ પણ બોલ્યા વિના. એટલે તમારું સ્વરૂપ જ ઓળખાવશે. ભગત તમારી આંખો હરખી રાખો. કે કેમ? કે બરોબર નથી, આભલું કહેતું હોય આપણને. તારા મોવાળા ઊભા છે ને, દત્યો અહીં પડ્યો છે, સીધા કે હરખું કરી નાખે. તારા કાન બરોબર નથી, અહીંયા બધું છોટ્યું એને બધું લખી નાખે. એ તમને દર્પણ જ દેખાડતો, આપણને કોઈ દી આપણું દેખાય જ નહીં. દર્પણ આમાં જઈને ઉભા રહે છે, તારા દર્પણ તમને તમારા સ્વરૂપનો તમારો કાન દેખાડે. અને તમે આખા જગતના કાનને જોવો, તમારો કાન તમને ન દેખાય. તમારે તમારો કાન જોવો હોય તો દર્પણની જરૂર, તમને તમારે ઓળખવો હોય તો સદગુરુની જરૂર પડશે. નકર રામને રામાપીને કૃષ્ણ ભગવાન એમને બધાને ઓળખવો હોય તો કઈ વાંધો નથી, તો દોડવા જ મળવાનું અહીંથી બહાર. ઘીરે પાછા જાવ નહીં ત્યાં સુધી કોઈ દી શાંતિ નથી. બહાર મખમલના ગાલીસા ઉપર બેહારશું, ત્યાં બેઠા હશું તો આપણે એમ કહેવું પડશે મારે હવે ઘીરે જવાનું છે. કેમ? જ્યાં સુધી ઘીરે ન જાય ત્યાં સુધી ઘર ચાલુ ને ચાલુ રહેશે. ત્યાં સુધી આપણે હમસફર ચાલુ છે. આપણે ત્યાં સુધી વટાવડા છીએ વાટના, વાતે ને ઘાતે વિલંબ ન કરવી. આપણે ઊભા રહી જાય છીએ વાતે ને વાટે. ઊભું નહીં રહેવાનું, ચાલતા ચાલતા પરવાહી પૂરો થાય. તમારા ઘીરે જાવ પછી તમારે એમ ન કહે કે હું મારે ઘીરે જવું છે, તો આપણા ઘરના બધા એમ કે તમે શું બોલો, બેભાન થઈ ગયું લાગે છે, તમે તમારા ઘીરે પહોંચી ગયા છો, હવે તમારે ક્યાંય જાવ. એમ આપણને આપણું સ્વરૂપ જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી આપણે આપણું ઘર આપણને નહીં જડે. સમજવા સંતો આવું આપણને કહેશે. જેને સમજવું છે તો પેલા પોતે પોતાને ઓળખવાની કોશિશ કરો. પોતે કોણ ને ક્યાંથી આવ્યો, કેમ ધરી છે આ કાયા. આ ગુપ્ત ભેદથી અમે અજાણ્યા, અમને ગુરુએ સમજાયા. લાલન કે આયતમ ન ઓળખાયા હો તો બધા મિથ્યા જગત મેં આયા. આપણને મનુષ્યનો અવતાર મળી ગયો એ તો પાકું. બધા ઉપાય ગોતે છે, એક ફેરો મને મનુષ્યનો અવતાર મળે, એક ફેરો મને મનુષ્યનો અવતાર મળે. આપણને મળી ગયો, આપણે એનો ઉપયોગ ન કર્યો, લીરા કાઢી નાખ્યા. હાવ અહીંયા બધા સંતો જીવી જાણી ગયા. મકોડો કેડેથી પાતળો ગોળ ઉપડ્યો ન જાય. એને ગોળ લેવા મોકલ્યો, પણ ગોળ જ્યાં એ હારે એવું છે ને ઊંડો ઊંડો હાલ્યો જાય ને પછી અહીંયા જાય ને એ હારે એટલે સોટ્યો રહે ને એમને. પછી જય ગુરુ મહારાજ. આમાંથી બહાર કોઈ નીકળી નથી શકતા. આ તો કોરે મોરે ખાઈને બહાર નીકળી જવા જેવું છે, આ રોકાવા જેવું બહુ નથી. આ તો બધા આડા ઊભા જ છે રોકવા આપણને. આપણે રોકાવું ન રોકાવું, સંતો વિના કોઈ દી પ્રવાહ ચાલુ નહીં થાય અને વહેતી નદી નહીં થાય ત્યાં સુધી તમારો ટેસણ, તમારો મુકામ નહીં મળે તમને. હરિ ગુરુ સંત બધા એક ઘરની વાતો કરે છે. જેને સમજવા હાટું થઈને 4 વેદ 6 શાસ્ત્ર ને 18 પુરાણ નેતિ નેતિ કરીને વર્ણન કરી રહ્યા છે. આપણને એક વસ્તુને જ જાણવાનું, આત્મ તત્વ ચીન્યું નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી. આમ નામ તો મનુષ્યનો જન્મ એડે જાય છે જો માવઠાની વૃષ્ટિ રૂઠી. એટલે આપણને ખબર નથી પડતી કે હવે ઘણે આગે વી જાય છે, પાછું વળવા જેવું ખરું. બપોર સુધી પથરાય ને બપોર કેડે હેકેલવા મળે, નકર આંત પડે તો હેકેલી ન રહેવી, અંધારે હેકેલવું પડે. હટ પાછું વળવાની કોશિશ કરો. આપણને ખબર છે બપોર સુધી એટલે 35 40 સુધી બરોબર થાય. 20 જાઓ, 20 એટલે જ્યારે આપણે 20 પહોંચ્યા એટલે લગ્ન કરી દીધા. લગ્ન એટલે 20 એટલે જ્યારે એકાબીજીને સાંભળવાનું ચાલુ થઈ ગયું. ઓલ્યો આમ કરે છે, ઓલ્યો આમ કરે છે, ઓલ્યો આમ કરે છે, પીવાનું ચાલુ કરવાનું, એ કોઈને કહેવાનું ને પી જ જવાનું. હવે જો પિતા આપણને હરકો આવડી ગયું તો એક દહકો થાય એટલે આપણે જે 2-3 સંતાનના માતા પિતા થવાના થઈ જાય.
એક 10 વર્ષની અંદર એ કાર્ય પૂરું થઈ ગયું. હાલો, એટલે તો પિતા આવડશે તો તરીશ, તો તું આ સંસારમાં તરીશ, નકર ભૂંડી ભાઈ નો મરીશ. જો એ 10 બગાડ્યા, હા, જો તરતા હરખું આવડી જાય છે તો એક દહકો આવે એટલે તારું 40, એટલે તો તું 40 આ સંસારમાં, નકર તારું ઊભું રહી જવાનું ગમે તેથી. 40 વર્ષ થાય તો આપણે સંતાન 20 વર્ષનું થઈ ગયું એટલે પાછું પણ આવે એવું થઈ ગયું, પાછું ચાલુ થઈ ગયું. એટલે 10 વર્ષ પાછા એ બધાને પણ કાઢ્યું તો 50 થઈ જાય. જો 50 હરખું આવડે 50 એક ને પાછું વનમાં જવાનું છે. જય ગુરુ મહારાજ. એમ આપણી રીત સમજવાની, આ સચ્ચી સમજણની જરૂર છે, ડાક ડમણની જરૂર નથી. હાલીને જાઓ, ભૂખ્યું રહેવું, કંઈક કરવું, પાણ કે ભટકીશ નહીં તું મથી જા મનની માય, એ સમજીને થઈ જા ચૂપ, તારે કરવું પડે નહીં કાંઈ. એને એમ કીધું કંઈ કરવાની જરૂર, જેટલું ત્યાં સોટાડ્યું એટલું ઉખાડ નાખ ને તો વજન જ નથી. વજન તો ત્યાં તારી હાથે જ કર્યું છે. આપણે હાથે કરીને આ ઊભું કરેલું બધું છે ને આપણે એમાં હલવાના છીએ. સંતો એવું કહે છે જરીક શબ્દને જાણો, કારણ કે જે સંતોની ચોટ છે ને બધા એ યુદ્ધ કર્યા હતા એના શબ્દને જેને જેને વાગ્યા સંતો શબ્દોના બાણ. કોઈ એવા તમે તીર કામટામ ભાળો છે એવા એ કોઈ બાજ્યા નથી. બાજ્યા છે કાયા કુરુક્ષેત્રનું મેદાન છે. આમાં 5 તત્વો છે એ પાંડવો છે અને 16 રીપુ છે એ જે 100 શત્રુ છે આપણા. આપણે યુદ્ધ અંધેરે જ કરવાનું છે. શીલ બરશી લેજો હથિયાર અને માયલાની હારે યુદ્ધ કરો. આપણે બાયલાને હારે ચાલુ કર્યું. માયલાને હારે યુદ્ધ કરવું હોય તો પેલા આપણે શીલ મારવું પડશે. નકર જ્યાં સુધી શીલ ન મારવી ત્યાં સુધી માયલા તમને મારવાના જ છે. માયલાને તમારે મારવો હોય તો પેલા શીલવંત સાધુને વારે વારે નમીએ પનબાય, જેનું બદલાય નહીં વર્તમાન. આપણે આપણા ઘેરે અંધારું હોય છે તો આપણે આ ભૌતિકમાં આપણે અંજવાળાની જરૂર પડે તો આપણે ક્યાં જવું પડે? બોર્ડમાં જવું પડે, લાઇટ વાળાને ઓલી કે ભાઈ અમે એક નવું મકાન કર્યું છે, ત્યાં અમારે લાઇટ નથી. આખા વિશ્વમાં લાઇટ છે પણ અમારા ઘેરે અંધારું છે. એટલે અમારે લાઇટ લેવી હોય તમે શું કરવું પડશે? તો એવડે શું કે તમે જ્યાં રહ્યો છો એનો બધો પુરાવો પેલા આપો. આ એટલા કાગળિયા જમા કરી દો અને પછી અમારા માણસો આવીને જોઈ જશે કે હવે આ બરોબર છે. એક થાંભલો ત્યાં છે, ટાવર તો પડખેમ તો જોયો, નકર તો કવરેજ જ મૂકી દે એવું છે. અહીંયા આ જે વાતો બધા કરે ને એ પડખે થાંભલા છે. સદગુરુ અમારો થાંભલો છે એટલે એના કવરેજમાં છે. એટલે ઓનલાઈન વાત હાલતી હોય. અહીંયા મેં કઈ ન કરી શકું, મારો સદગુરુ કરણમાં વાળો હોય. આ બધું કાયા તો કાચની પૂતળે હે વણઝારા, એને ફૂટતા ન લાગે વાર. જીવો વણઝારો, આ કાયાની અંદર રહે ને એને જીવો વણઝારો કીધું. જીવો છે ને પાછો એને વણઝારો. આ વણજે આવ્યો છે વ્યાપાર કરવા, તારે એને ખોટમાં જાય એવો વ્યાપાર કર્યો પણ એને ખોટ પડે એવો. કેમ કે એનો બેલેન્સ ન કર્યો, બહાર જ બેલેન્સ કરવામાં ભેગો કરવામાં રહ્યો તા એનો સમય પૂરો થઈ ગયો. સમજવાની રીત છે. સ્વયંવર ગુરુજીના દેશમાં જ્યાં પરને શબ્દ ને સુરતા નાર, મરજીવા હોય વિવાહ માણસે જેનું લક્ષ્ય હશે લગાર. સ્વયંવર એટલે છે સંતો જે વાત કરતા હોય ને એના સ્વયંવર હોય, અને આપણે વાતો કરતા હોય લગ્ન કહેવાય. આપણે બધાએ નક્કી કર્યું હોય કે આ વર ભણવા આવવાનો છે. સંતો જે નક્કી કરે ને એ વર નક્કી ન કરેલો, એ જે અણઘડ વર હોય, જેના શરીર ન હોય એવો સ્વયંવર હોય. જ્યારે રામે સીતાજીના સ્વયંવર જ્યારે જનક રાજાએ ગોઠવ્યું ને ત્યારે સ્વયંવર જ હતું. એ પાછા વાલ્મીકીએ લખેલો છે. એ સ્વયંવરમાં ધનુષ કોણ તોડી શકે એવો ઉપાય મૂકેલો હતો. ધનુષ તોડે એને જ વરે. આપણને આ એક રીત એવી છે, આ માયાવી પદાર્થ એવું ધનુષ પડ્યું છે તોડે શકે ને એને જ આ ભક્તિ વરે, નકર કોઈ ભક્તિ ન વરે. ભક્તિના ડોળ હોય, બધી ભક્તિ ન હોય. ભક્તિના લક્ષણો હોય, ભક્તિ એનથી બહુ છટી હોય. એટલે એને ધનુષ તોડવું પડે. એક મહાભારતમાં એવું મૂક્યું કે માછલી વીંધવી પડે તો જ દીકરી પણ નકર ન પણ. અહીંયા સ્વયંવર મૂક્યો. આ બે મોટા ગ્રંથ આપણે સમજવા માટેના.
અને બે અગ્રતની અંદર સ્વયંવર મૂક્યો. આપણે લગ્નમાં બધા પીડ્યા છે, આપણે સમજ્યા નથી વાતને કે વાલ્મીકી ક્યાં જઈને લખ્યું છે. જ્યાં રામનો જન્મ નતો, જ્યાં કોઈ નતું, તારે આ લખેલું ગ્રંથ છે. વ્યાસ મુનિએ મહાભારત લખ્યું, તારે આવડો કઈ હતું નહીં. ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ ઉપર તો જમણા ફરે જેમ 73 માથે બાજ. આપણને ઘડીકની ખબર નથી અને પછી પાછા કાલની વાતો કરતા હોઈએ છીએ. એવું આવો જય ગુરુ મહારાજ. અરે આવો મહારાજ ને એવું બેન બે રીતે પડે આસાને વ્યવહાર કરે. હારું મહાપુરુષો આયા બોલો સદગુરુ મહારાજની. એવા પરમહંસો કહેવાય જે મહાન સરોવરે કાયમની માટે બેહતા હોય, મોતી નો કોઈ દી ખૂટે. જે સરોવરની પાળ કહેતા થોડુંક આપણને અટપટું થાય, આવડા લોકો ક્યાં જઈને બેહતા છે. સોની એબ પાળ, પેલી પાળે મેં એવી વાત કરું, એક ફરો અમારા ગામ પાસે પાળિયા છે, લીંબોડા પાસે. એટલે પેલા પાળિયા જવું, પાળીને યાદ રાખવું કાયમ. અમારા જબુબેન થઈ ગયા ને એને એમ કીધું પીપળિયા પીરુના બેસણા. જે પી એને પછી પાળતા હોય અહીંયા પીરનું બેસણું હોય, એમ બધી નો હોય. એવું મહાપુરુષની આ વાતો છે અને સત્ય છે, સમજવા જેવી છે. આપણે સાંભળવા જેવી નકરી નથી, સાંભળે ને સમજવા જેવી છે. જો સાંભળશું ને તો સુખ નથી મળતું. હજી એમ નામ હળગે છે, સાંભળીશ તોય એને આપણે સમજતા નથી. આપણે એને સમજવાની કોશિશ કરવાની. એમ જે મહાન વડો ધર્મ છે એ વડલો વર્ષે હાસા મોતીડે, અને સંતો બધાય વડા ધર્મના છાયામાં બેઠા હોય છે કાયમની માટે. એટલે બરોબર શબ્દ ઉપર લક્ષ્ય રાખવાનું, નકર લક્ષ્ય ન હોય તો પડખે થઈને શબ્દ વ્યો જશે. સમજવા જેવું તો ક્યારેક જ હોય, સાંભળવા જેવું કાયમ હોય, પણ સમજવાની પળ ક્યારેક જ વાવે આપણી. અને જો પાળે મોતી પોરવે જાય તો પોરવે જાય. વીજળીના ચમકારે મોતીડો પોરવો પાનભાઈ, અચાનક થશે અંધારા. જોતરે જોતામાં દિવસો વ્યા જશે, 21,600 ને કાળ ખાશે. આ જાણવા જેવી વસ્તુ અજાણ છે આપણે બધાને. હરજી ભાઠી બકરા સારતો અને ઉભેલો, એને એવો પ્રશ્ન એવો અંદરથી ઉભો થયો એ કે આ દરબારોમાં બધા હોય ને, બધા કુંવર સાહેબ કે બાપુ સાહેબ કે બાપુ કે બધું કે, પણ આને પીર કેમ કહેતા છે રામદેવ ને? તો રામદેવ પીર કેમ કહેતા? એટલે એને પ્રશ્ન અંદર સતાવતો. એમાં બરોબર બકરા સારતા રામદેવજી મહારાજ ઘોડો લઈને હાલ્યા આવે એટલે લાકડું આડું ઊભું રાખ્યું. ઘોડો ઊભું રાખ્યું. હરજી કેમ લાકડું આડું રાખ્યું? એક પ્રશ્ન પૂછવો છે. તાકે પૂછો, તમે પ્રશ્ન પૂછો આવા હાટું થઈને તો અમે ફરવીશું, અમને કોઈ પૂછતું નથી. આખું સીતાજીની ગોદ કરવા માટે આખું રામે શ્યાન ભેગું કર્યું ને આખું બધું પૂંછડા વાળું ભેગું કર્યું. એ કઈ મૂછડા વાળું ન ગોત્યું. અને રાવણે જેટલા ભેગા કર્યા બધા મૂછડા વાળાને ભેગા કર્યા, એ કઈ પૂંછડા વાળા ન ભેગું કર્યું. અને જયારે ધનુષ તોડવાનું થયું તારે પૂંછડા વાળો હતો એને જ તોડ્યું, મૂછડા વાળા ન્યાય ન તૂટ્યું. રાવણે વડ્યો તો એને હતો મંદોદરીને કે તૈયાર રાખજે, હમણાં લઈને આવું છું. ત્યાં આઈડિયો એવું સોટ્યું, કારણ કે આ એમ તૂટે એવું નથી. સદગુરુ પાસે પૂછશે મારે, મને તમે કોઈ પ્રશ્ન પૂછો, મેરે અટવાવો તો હું તરત મારા ગુરુને તરત પૂછી લઉં. મારે પૂછશે. અને એવું ઘોડો એક બનાવેલો, દરજીએ ઘોડો બનાવ્યો અને ઘોડો ઉડે નહીં કોઈ દે. ઘોડું બનાવ્યું તોય ન ઉડે. ઓલા પ્રધાન હવરમાં કે દરજી ઓલું ઘોડું તૈયાર થઈ ગયું? તા કે હા ઘોડું તૈયાર થઈ ગયું, પણ અહીંયા કોઈને કાન પૂંછડી નથી. તાકે તો કાન પૂંછડી ન હોય તાકે ત્યાં સુધી આમ નામ ખડ ખાઈને પડ્યા રહે, ઉડે નહીં. હવે ઘોડે કરીને આવો તો કાન પૂંછડી સડાઈ દેવી, પછી આ ઘોડું ઉડે.
એમ આપણે બધા જન્મ તો લઈ લીધેલો છે, ઘોડા તૈયાર જ છે, પણ બાકી કાન પૂછડી છે એટલું. કારણ કે આપણે હજી લગન કોઈ દી કોઈને પૂછ્યું નથી, અને આપણે એવું કોઈ દી કાને સાંભળ્યું નથી કે આ શું ભ્રમ છે. એવો કોઈ પૂછવા વાળો સંતો એવો પૂછો ઓલા પંડિતોને, પૂછો યોગ સંન્યાસીને નિજનો ગુરુ કોણ છે, કોક પૂછો. એવું હરજીએ પૂછ્યું એટલે તરત રામજીએ જવાબ આપી દીધો. રામાપીરે, હે હરજી, મને બધા પીર એમાં કહે છે હું ભક્તિ કરું છું. બસ જવાબ તરત થઈ ગયો. હરજીએ આમો બીજો પ્રશ્ન કરી નાખ્યો, હે પ્રભુ, તમે એમ કહેતા હોય કે હું ભક્તિ કરું છું એટલે મને તે ભક્તિ તો હું કરું છું, મને બધા હરજીડો જ કહે છે. તાકે તો હરજી બેની વચ્ચે અંતર છે ભક્તિમાં. તું ભક્તિ કોને કહે છે મને કહે એક ખરું. તાકે હવારમાં 9 એ કે 8 ને 1 9 પાણી હોય 9 નકો કોરો ધાકોડ જો ભાઈ છે પાછો. એમ આપણે બધાને સમજવાનું, કોરા ધાકોડ નાવી છે પણ કોરા ધાકોડ. આપણે કોઈ દી પૂછ્યું નથી કોઈ ભક્તિ કોને કહેવાય. ચાલુ કરી દીધી. એક મારે ભેંસ ગોતી હોય ને તો આપણે કોકને પૂછ્યું, હારી ભેંસ હોય ને તો કોક બતાવજો. એક દીકરી જોઈતી હોય તો આપણે 5 જણાને પૂછ્યું, કોક હારી દીકરી બતાવજો, મારો છોકરો કાર્ય આવું કરે છે, કોક હારી દીકરી હોય તો બતાવજો. એટલે ભક્તિ એમ નામ ચાલુ થઈ જાય, કોઈને પૂછવાનું નહીં. કોકને પૂછવું પડે. એટલે ભક્તિ ક્યાં જવી તો થાય. તો કોક સંતો હજી આ વિશ્વની અંદર એવા છે હોતે. પેલા સંતો પેલા એવા હતા, જયારે એવું તમને એવું હતું રામ કૃષ્ણ રામાપીર આ તે બધા સંતો થઈ ગયા. સંતો વેની આ સૃષ્ટિ કોઈ દી હાલતી જ નથી. એ જાને સરપંચ વેઈ ગયો ને તારી એના સિક્કા અમને દેતો જો પાછો, તમે મારો સિક્કા, તોય તમારું મકાન મંજૂર થઈ જાય છે. તમ તાર આ સિક્કા એમ લગાડી દે. તમે એ સરપંચ વીઆઈ જઈને ગોતવા જશો તોય નહીં મેળાવે. હવે આવવાના નથી પાછા. એટલે પેલો વિચાર કરી લેજો. જેના જમ્પર કપાઈ જાય એના શેડા ન ઓડાડવા, કોઈ લાઈટ ન આવે. એ હતી તાર ચાલુ લઈને હતી તાર જેટલા નડી જાય એનો પાવર આવી ગયો. અત્યારે ચાલુ હોય એમાં અડાડ દેવો. એ આખું સફરજનનો ટોપલો લઈને વેસવા નીકળ્યો માણા. એટલે ઓલાએ લીધા પછી થોડા વાંહે વધ્યા. તે કોઈ ગોબા વાળા હોય, કાં કોઈ ખાડા ખડિયા વાળા હોય, કોઈ કદુબરા બહુ રૂપણો એવું હોય. એટલે ઓલાએ કોઈ હાથ કરે, આવો અમારે લેવા છે. તાર જ્યાં જોવે ત્યાં કે આમાં તમે ક્યાં હારા હતા કે જે છે આ છે લેવા એટલે નકર થોડાક દીકરી આવી વ્યાજ આવવાના, પછી રીસ્યો આવ 3 ના મેળના અત્યારે લઈ લ્યો. આવા તો આવા હજી તમને મળ્યા છે, ગાડા ઘોડિયા છે, પણ તોય તમારું કાર્ય થઈ જાય એવું છે. મનુષ્યનો દેહ સફળ થઈ જાય એવું છે. સફરજનનું બીજ આ જે આપણને મળ્યું છે એ હજી તમારું કાર્ય સફળતાના ઘરમાં વ્યુ આવે. હજી સમજણ વિના ભલે જીવતા હોય પણ કદાચ અત્યારે લાઈટને સાપ પાડો એટલે તરત અંજવાળું થઈ જાય છે. કાલનો બધાડ નહીં એવું છે. આ માઇક્રોફોનને જરીક આમ અડ્યો તો તરત અવાજ બોલાય દે કે કાલ બોલશે એવું નથી. અત્યારે હું બોલું પછી 15 દી તમને સંભળાય એવું નથી. બોલ્યું એવું આપણને કહે છે કે આમ કરો ને પછી 6 મહિને સારું થઈ જાય છે. તો પાવર ઘટી ગયો. તરત જ તમારું સ્વરૂપ ઓળખાઈ દે એવા સંતો અત્યારે પ્રગટ છે. ભારતમાં ભગવાન પૂજે હિન્દુ અને મુસલમાન. ભારતમાં ભગવાન છે, પ્રગટ છે ભગવાન. એવું એક પુસ્તક છે નિરાયત મહારાજ મામા લાલજી. ભારતમાં પ્રગટ છે ભગવાન, એને પૂજે છે હિન્દુ અને મુસલમાન. જેમ છે એમ સમજી લેવું. આપણી અંદર બધાની અંદર પરમાત્મા છે, પણ કેવી રીતે છે? જે દૂધની અંદર આપણે આખો દી ડખોળવી તો ઘી જડે ન જડે. હવે ઘી ન જડે એનો આપણે દીવો કરવો હોય તો ઘી તો એમાં છે, તો એમાં વાટું મૂકવી દીવો થાય ન થાય. એની વિગત શું? એ કે ભાઈ એને મેળવવું પડે, દૂધને મેળવવું પડે, નકર બગડી જાય એટલે નાખી દેવાનું છે. અને મેળવી લ્યો ને તો તરત બગડી જાય છે, પણ બગડી જાય છે તો સુધરી જાય છે. અને આવડા બગડી જાય છે ને એટલે નાખી દઈશું આપણે સીધા. એ પછી સુધરવાનો પ્રશ્ન નથી. અને અત્યારે બગડી જઈશું તો કદાચ તેમ 2 દી સુધરી જઈશું, એ પાકું. નાખી નહીં દે કોઈ. પેલા કદાચ થોડાક દી એમ કે આ ગુરુ વાળા બધા બગડી ગયા લાગે સાવ. હા થોડાક દી એવું કહેશે, પણ પછી પાછું એવું લાગશે આ તો સુધરી ગયા લાગે છે કંઈક છે. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, મેં જીવતા ભણાવી પછી મુવા ઘીરે આણી. એવું સમજવા જેવું અને સાંભળવા જેવું કોક એવો સમય હોય તેથી સમજવાની કોશિશ કરવી. કારણ કે આવું ક્યારેક જ મળે. ભાગ હોય ત્યારે જ બધું ભેગું થાય. નકર તો આપણે ઘણા ઠેકાણે જ આવી જ છીએ. આપણે કોઈ નથી કરતા એવું નહીં, બહુ મહેનત કરવી છે આપણે, પણ આપણે મહેનત અસફળ થાય છે. સફળતાના ઘરમાં નથી જતો. સફળ તો રામ થઈ જાય, રામાપીર થઈ જાય, કૃષ્ણ થઈ જાય, એ બધા કાર્ય કરી જાય અને આપણે નહીં જ જાય બોલવી. આપણા બાપ દાદા 500 વીઘાની વાડીઓ દઈને ગયા તો કોઈ દી જાય ન બોલાય નહીં. અને ઓલા કોઈ દી કઈ દેવાય ન થાય તો એની જાય બોલાવી છે. જેટલું આપ્યું
અમારા ગામમાં એક ધનો છે અને એક ધોળામાં ધનો, બે ધના. અમારે ધનો અત્યારે હાલમાં છે, ઓલો ધનો અત્યારે એના ઘીરે છે, મૂળ ઘીરે. હવે અમારે પાળેજ સફરજન જામફળ લેવા જવું હોય તો પાળેજ જાવી ત્યારે 500 ગ્રામ અમે લેતા આવતા. એ અમારા ધનાએ ગામમાં જામફળ હોય નહીં, 1.5 ઓમણ જમીનમાં જામફળ કાઢે. ઓહો, અમારા ગામના કોઈને ખબર જ નહીં, કેટલા વર્ષોથી બધા પાળેજ જામફળ લેવા જાવી, પાળેજ જામફળ લેવા જાવી. એટલે આપણા ગામમાં ને આપણી જમીનમાં જામફળ છે એવી આપણને ખબર નથી. એવી આપણને ખબર નથી. તારે કોઈ પાળેજ દર્શન કરવા આવ્યા ને કોઈ એવી વાત કરી પાળેજમાં એક ધનો છે ને એ તો જમીનમાંથી કે 1.5 ઓમણ ને જામફળ કાઢે. અરે ભલું અમે આવ્યા છે તારે એમના દર્શન કરતા આવી એમ, પણ અમે ભાળ્યું નથી પાળેજ ક્યાં આવ્યું, લીંબોડા ક્યાં આવ્યું. એટલે કોઈક અહીંયા બેઠું હતી ને કીધું એટલે ભાઈ તાર ગામમાં છે આ જાવું તમને હારે જાને બસમાં બેસી જા. તો એમને ઘર દેખાડી ધનાની વાડી, રોડ ઉપર ધનાની વાડી છે. હવે એવડો વાયલા સીટમાં બેહાર્યો એને, જે બેઠાર્યો એને, જેને ખબર છે ધનાઈની એને વાયલી સીટમાં બેહાર્યો. આપણે તો આગળ તો એને અમ થાય કોઈ દી નથી બેહારવાના, એને અમ થાય આપણે વાંહે જ કાયમ બેહાર્યું છે. એટલે બસમાં બેઠો, જ્યારે ધના ભગતની વાડી આવી તારી એ ભગતે કીધું જો આમો ડેલો વાડી ઉપર રહ્યો એ દીનો છે, ઊભું રાખો. એટલે બસ ઊભી રાખી. ઓલા બધા તરત દરવાજે ધોળા ઉતરીને જ્યાં તા ધના ભગતના ઘરના સામેથી બહાર નીકળ્યા. ઓહો, આટલા થાય અહીંયા કેમ આવ્યા છે બધા? આ બધા ઓલા કે આ ધના ભગતની વાડી, ધના ભગત ક્યાં હતા? ધના ભગત વાંહે ઉભેલા, એ બસમાંથી બેઠેલા. ધના ભગતને આવડા ગોતે છે. જે ધના ભગતને ગોતે છે ધના ભગત તમારી બસમાં બેઠો છે. તમે બહાર જેને ગોતવા રખડો છો પરમાત્માને, એ પરમાત્મા તમારી પાસે જ છે. તમે પરમાત્મામાં છો અને પરમાત્મા આખો તમારી અંદર છે. ના ઉતરે ભવ સાગર તારું ખાડે લાવીને ખૂતાડી નહીં, તરી શકે તો તરજે જીવડા બીજાને ઉડાડીશ નહીં. આ સંતો એવું કહે છે કે જરા તમે દેખો એ લોકો નાવ મેં નદિયા ડૂબી જાય, ઘડો નો ડૂબે ઘડી ના ડૂબે, આથી મીન નાય. કોટ કાંગરે પાણી સીડ્યું તો કીડી કેમ તરસી જાય. એ જરા તમે દેખો એ લોકો નાવ મેં નદિયા ડૂબી જાય. એટલે આ નદીની અંદર નાવ ડૂબે, કોઈ દી નાવમાં નદી ડૂબે? આવું સંતોએ આપણને કીધું. હવે આટલું પાણી છતાંય આપણે પરમાત્માને ગોત્યું છે. પરમાત્મા એક હોવાની અણી જગ્યાએ જેટલી ખાલી નથી. અણુમાં હે અર્જુન મારો વાસ છે, મારી એનાની કોઈ જગ્યાએ ખાલી નથી. તોય પરમાત્માને મંદિરમાં દેખાય ને હામાં મળે તાર ગાળી દેવી. મંદિરમાં જાય તાર આપણે એને માનવી અને પછી અંદરથી બહાર હામાં મળે કેમ ભગત કેમ કરી જતા તાકે દર્શન કરવા જતા, કા કેમ આવકારો બાવકારો દીધો તાકે એવું કઈ ન થયું, તાકે આવો તાર આપણા ઘરે સા પાણી પીવો, તાકે અહીંયામાં ન થવું. જમે છે એને જમાડતા નથી જમે એને આપણે કાયમની માટે જમાડતા હોય છે. સેવ સુવાળે લાભશી ધરે પ્રભુની પાંચ, જમનારો તો જમી ગયો ને એને ન આવી વાસ. એ મનસા માલણ રે ગોરખ જાગતા ને સેવો, જાગતા ને સેવો એટલે તરત ઓળખાવે નિરંજન દેવો. જે અલખ આ બોલે એ આ માઇક્રોફોન થી અલગ છે. જો ટીરિયા બોલે છે પણ જે બોલે છે એમાં નથી, એ બારો બેઠો છે. એમ આ બધાય સાઉન્ડ સિસ્ટમ વાળું શરીર એને બોલવા વાળો 52ની બારો. સંતોએ એમ કીધું એને ઓળખો નકન આવો નવો આમ નામ અવસર એળવ્યો જશે. બોલે એ બીજો નથી, પરમાત્મા છે પોતે, પણ અજ્ઞાની બધા આંધળા શેટા રહીને ગોતે. બોલે એ બીજો નહીં, કાં ભીમો ને કાં ભગવાન. આ 4 આંગળનું અંતર પડ્યું તો આંખ્યું ન ભાળે કાન. કાન તો તમારી અંદર 4 આંગળનું અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે. ભાનભાઈ હાચું ન સમજાય. આટલું અંતર ભાંગવાનું છે આપણે. કેટલું ભૂલવણીમાં પડ્યા છીએ કે 4 આંગળનો અંતર પડે જો મટી જાય, અને એ અંતર મટાડવા માટે આપણે બધાને સદગુરુનું શરણ સ્વીકારવું જ પડશે. જ્યાં સુધી રામ નામ લેવીશવી, કૃષ્ણનું નામ લેવીશવી, એ બધાને એક ખેતબડાને બિનરખ વાળા ઓડા ઉભા કીના, અકલ વિનાના ઓડાનો ઓળખે દેખી હરણા બીના, ભરમે મત ભૂલો તમે પ્રેમથી જોઈ લો પ્યારા. એક જ પાણી એક જ પથરા એક નાવન કા હારા, એક મુહૂર્ત તો મેં એસી દેખી જેના રામ ને કૃષ્ણ તો બે પૂજારા. એ ભરમે મત ભૂલો તમે પ્રેમથી. આપણે પૂંજારાને પકડ્યા એટલે પાર ન આવ્યો, આગળ જવાનું પડ્યું રહ્યું. પૂંજારી કોને માને છે? તાકે એ તો ભગવાનને માનતા, આપણે તો પૂંજારીને હું લેવા માનવી? તો આપણે અહીંયા સ્ટેશને જવું પડે ને. હવે લાઇટ ક્યાંથી ને આવશે? તાકે એ તો ઓલા પણ ચાલુ હોય પાવર નથી આવે ને.
હાથ બાર હાથ દેવા પડે, આપણે આપણું બધું એને અર્પણ કરવું પડે. તારે એવડા લોકો અહીં થાંભલે જ પાવર રખડતો હોય આપણી પડખે જ તે, પણ છતાં આપણે અંધારું હોય. તારે એવડા આવી અને 12 મીટર મારી, મીટરને લગાડી દે અને પછી અહીંયા પાવર આપી દે અને છીલ મારી દે મીટરને. આપણે એમ કે એમ નામ ચાલુ રહેવા દે ને 92 ન વાસે થારું, તો પાછું આપણે આગુ પાછું કરવું જ થાય. તાકે આગુ પાછું નથી કરવાનું. હવે જેટલું ચાકાલો તમે આંકશો એટલું બિલ આવશે, દંડ નહીં આવે કોઈ દી તમારે. અને આ શીલ તમે તોડી નાખશો તો પછી દંડ આવશે, પછી એમાં કહેવાનું જ નહીં તમારે. મને એટલે કીધું સંતોએ કે સંતો પહેલા આપણને શીલવંત બનાવે. જ્યાં સુધી શીલ નહીં મળે ત્યાં સુધી કોઈ દી સંતોષ નહીં થાય, અને સંતોષ નહીં થાય ત્યાં સુધી કોઈ દી શાંતિ નહીં આવે. દીકરા હોય ને એની વહુ કેમ આવે? આપણે બધા એમ કે શાંતિ છે શાંતિ છે, પણ કોઈ દી ક્યાંય ભાળી સંતોષ છે તા ના, એ નથી તાકે તો દીકરા હોય ને વહુ નો આવે. પહેલા તો દીકરાનું જ પ્રાગટ્ય થવું પડે. શીલ વિનાનો કોઈ સંતોષ આવે નહીં. એવું આ મહાપુરુષો આપણને ઘણું સમજાવવાની કોશિશ કરે છે. અને સરોવર તરોવર સંજન ચોથા વર્ષે મેઘ, પરમારથને કારણે ચારોએ ધર્યા છે દેહ. આપણે બધા પોતા હાટું જીવીશું, નીવડાય બીજા માટે જીવે છે. એને પોતાનું ઊંધું વાળતા હોય કે નકર બધાને ખબર પડે હવારથી હા જોઈ જાય એટલે 250-300 રૂપિયાનું કામ તો થાય જ. આવડા 300 ન કહેવાય કે રખડતા તો હોય કાયમ. એ કે રખડતા તો હોય કે સારી રકાબી પાતા હોય, બધા રખડતા હોય. એટલે સાહેબ આટલું નથી રખડતા, તમને સાહે સડાવવા રખડે છે. આડે તડ હાલો છો ત્યાં. આ વખાડામાં હશે તો રાપ નહીં રાખે, કોઈનું પાડ દેશે. એને કરતા સાહે હાલો, સાહે સડાવવા હાડું થઈને આ સંતોની રીત છે. ખેતર હોય એમાં ઘણી મહેનત કરતા હોય. તારે જાળા બહારથી કાઢી નાખવી, અને જાળા કાઢ્યા પછી સંતો ઘણી મહેનતથી ખેડ કરતા હોય. ખેડ કર્યા પછી આપણને એવું નીચ નામના બીજ મગાવીને વિગત કરીને વવરાવો આંબો અમરસે અમરસે સંતો કોક ભૂમિને ભાવે. એવું અમારે એક આ દેવરાજ મહારાજ અહીંયા બેઠા ને, એમને એક ગા બને. એ ગાની વાત કરીશ, થોડીક વાત કરું. કારણ કે હવે તો મારે એવું અમારે બેન જ આજ કઈ માપ મહિનાની વસ્તુ, પણ આજે મારા સંતો બધા મને મદદ કરવા અમને આવી ગયા. એટલે થોડુંક એક એમની એક વાત થોડીક છે એટલે વાત કરું, પછી વાણીનો વિરામ આપું. એ એક ફેરો એવું બોલતા, તમે સાંભળ્યું? એ મારા સદગુરુની શેરીએ જોને સર્વ ચાલિકા. કઈ શેરી છે? આ ગાય કોણ છે? આ ગાય કોને કહેવાય? આપણે ધ્યાન કોને કહેવી છીએ? કોકની વાડીમાં તારી ધ્યાનને પાછી વાળે. ધ્યાન એટલે નજર નેઠે રાખો. જે બીજાની વાડીમાં ઊંચું પૂછડું કરીને રખડતી હોય ને ધ્યાન એટલે એ કે બગાડતી એવું. એટલે સંતો એવું કીધું, એ ગાય છે. જે આ ગાય છે એને જ સંતોએ ધ્યાન કીધી છે. ધ્યાન રાખજે. 4 ધ્યાન કીધી. હાલો મારો વનમાં શારે ધ્યાન, અને વગાડે રૂડી વાંસળી. વાંસળી કોને કહેવાય? આ શરીર વાથી હાલે છે, પવનથી, એટલે વાંસળી કહેવાય. અને મોઢેથી આમ રેલે ને વાત, એટલે એને મોરેલી કહેવાય. આ જે સમજવી સાંભળી છીએ આપણે, પણ એને આપણે સમજતા. વાંસળી એટલે કંઈક બીજી છે. આ વાંસળી છે પોલી છે એટલે વાગે છે. અહીંમાંથી શ્વાસથી ચાલતું હોય, પવનથી ચાલતી હોય છે આ શરીર. એટલે સમજવાની વાત. વાલો મારો વનમાં શારે ધ્યાન. 4 ધ્યાન એટલે એનો અર્થ એવું છે, સાસ ફેરવી હોય તો નેત્રાશાર, વાત સમજવી હોય તો ઘરનું એ ઘરે બતાવે 4. ચોથા ઘેરે તમારું કાર્ય પૂરું થાય. રામ નામ તો રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદિ અંત ને મધ્યમાં બોલે તે વસ્તુ છે સાચી વસ્તુ. આપણને ઓળખવા વાટું થાય. સંતો એમ કે નામરૂપ ગુણને મિથ્યા કરવાના. અને ચોથું પદ છે વિનાશ. જે ચોથું પદ છે, ચોથે ચલામમાં 4 ખાણે એક બીજકમાં જગત બનાણી. અવિનાશીને પરખ્યો, એમાં ચોથી સલામનો મહિમા મોટો કીધો સંતોએ. પહેલી સલામ કરું પૃથ્વીને, જેની પીઠ ઉપર પગ દઈને આખું ફરું કરું પરિક્રમા, શીશ નમાવીને જેને સવાશેર માટીની આ કાયા બનાવી. આ માને કીધું. બીજી સલામ કરું અંજળ અગ્નિ, જીવા દોરી છે સબ જગની. આપણી સૃષ્ટિ આપણને ખાવે, બીજી સલામ કરું મને ભાવે. ત્રીજી સલામમાં 3 કાળ, ભૂત ભવિષ્ય ને વર્તમાન. ત્રીજી સલામ કરું ત્રિકાળા, ચંદ્રમા ભાણ બે રક્ષક રખવાળા.
આ સૃષ્ટિમાં કરો અંજવાળા તો મેં ત્રીજી સલામ કરો ત્રિકાળા. આમાં અંધારું છે, ઓલા પણ બહાર ઉગી ગયેલો જ છે. આપણે આની અંદર અંજવાળું કરો. તમારા સ્વરૂપમાં હોય આવો, તમે તમારા સ્વરૂપમાં નથી ત્યાં સુધી અંધારું છે. ચોથી સલામમાં 4 ખાણે એક બીજકમાં જગત બંધાણી અવિનાશીને પરખ્યો, એમાં ચોથી સલામનો મહિમા મોટો. 5મી સલામ કરું પહાડ વનખંડી, જેને વેઠી છે તાતીને ઠંડી. આ શરીર વેરાવીને સેવાયું કીધી તાર, 5મી સલામે રહ્યો છે રીજી. 6ઠી સલામ કરું મેં આ સત વાચા, પણ જો મન કર્મ વચન ના હોય તમે હાચા. તો સત ચિત અને આનંદ એક જ રંગા, 6ઠી સલામ કરું મેં ગત ગંગા. આ મારી ગત છે, આ મારી નાચ છે. આ ગતમાં અમારે નાનો મોટાનો ભેદ મટાડે સંતો, અને આમાં તો બધું જે વ્યવહારિક કાર્ય થતા હોય એટલા થાય. અને આમાં અમારે જે ગુરુ મહિમાનું જે કેન્દ્ર હોય, જ્યાં જીવ ક્યાં જાય છે, ગતે જાય છે કે અગતે જાય છે, આ એક ગત છે. આ જીવ ત્યાંથી ઉડીને એટલે વિયો એટલે ગતે વિયો જોઈને ગતે જવાનું. હવે પછી ગોતવા નથી કે ક્યાં જવો હોય છે. કોઈ કહેતા જીવ ક્યાં જતો હોય છે. આપણે જીવતા તો જીવને જોયું નથી ક્યાં ગઈ હશે. એટલે આપણે થોડા બોલા ફૂલડા વીણવીશું. જો કે એ તો ફૂલ તો આને ગમે રીતે મહાપુરુષો બધાએ કીધું વણાયું હોય. મેં તો આ ખીલેલું ફૂલ કેવી આને માનવી છે કે આ ફૂલ ખીલ્યું છે, આને કોકને સડાઈ દેવાય. અત્યારે સડાઈ દેવાય એટલે આને કર્મ આવીને બીક મટી જાય. સદગુરુના શરણે સડાઈ દો. આ શરીર છે ખીલેલું ફૂલ છે, આ ગમે તેથી માળે વીણેલા એની પહેલા હોંપી દો એટલે કાળના પંજામાંથી બેસી ગયું. સમજો કાલ કર્માવાનું છે, આજ કર્માઈ ગયું. મરી ગયેલાને કોણ મારી શકે? મોત પહેલા ગયો મરી, ગુરુ શરણે શીશ ધરી, સુરતા નામે ઠેરી ગુરુ મારા ઘેરે આવ્યા. એવું આમાં પુરુષનું કહેવું. 5મી સલામ કરો પહાડ વનખંડી, જેની વેઠી છે તાતીને ઠંડી. આ શરીર વેરાવીને સેવાયું કીધી તાર, 5મી સલામે રહ્યું છે રીજી. 6ઠી સલામ કરું સત વાચા, મન કર્મ વચન હોય તમે સાચા. તો સચ્ચિત આનંદ એક જ રંગા, 6ઠી સલામ કરું મેં ગત ગંગા. 7મી સલામ શેષને શેલી, જે પૃથ્વીનો ભાર રહ્યો છે ઝીલી. સકળ સૃષ્ટિ વસે તારી માથે, 7 સલામ કરું બે હાથે. તો દ્રશ્ય અલગ તો એકી, 7 સલામ કરી તને દેખી. અબ આપને સલામ કરી છે આપે સૌ કે સદગુરુ માપ માપે. કોને સલામ કરું છું મેં? મને સલામ કરું. કેમ કે મારી સિવાય બીજો કોઈ છે જ નહીં આ વિશ્વમાં. બધામાં સભી મેં સભી બડા મેં ही मैं हूँ, सिवा मेरे अपने कहीं कुछ नहीं. मुझे मेरी मस्ती कहाँ लेके આવી. આ મસ્તી ક્યાંથી મળે? આ મસ્તી ગોતવી હોય તો ક્યાં મળે? સદગુરુના શરણે જવું પડે. આનંદ સંત ફકીર કરે. આનંદ ક્યાં મળે? એ કે જેલમાં અને રાતે 12 વાગે બહાર નીકળે ને ઓલા ઘેરે વહી ગયો, તરત આનંદ થઈ ગયો. નાનના ઘેરે પહોંચી ગયો, આનંદના ઘેરે. 12 વાગે 11 વાગે તો બધા હલવાણેલા છે. 12 વાગે ગુરુ મહારાજ અમને 52 ની 12 વગાડે. 12 વાગે રામ જન્મે ને 12 વાગે કૃષ્ણ જન્મે. દિવસે 12 વાગે જન્મે ને એક રાતના 12 વાગે જન્મે. આપણે બેની વચ્ચે અંતર એટલું છે કે 12 વાગે તો જ જન્મે, નકર આમાં કઈ નહીં થાય. આમ નામ ઈંડા ને ઈંડા એમ નામ કાળના મુખમાં વ્યાજે છે. જો ઈંડું અંદરથી ઉપરથી કાચલી ઉતારી નાખો તો પક્ષી બની જાય, પક્ષીને ઉડી જાય ને કાળ ન ખાઈ શકે. કાળ તો ઈંડાને જ ખાય છે. સદગુરુ પાસે આવી તો આપણું ઉપલ્યો દેખાય છે ને, કોળે બાબર હોય ઉતાર, એ જે કાચલા રહ્યા કાચલા તરત ઉપરથી ઉતારી નાખે અને તમારું સાચું સ્વરૂપ અંદરનું ઓળખાઈ દે. એટલે એ કાચલું ઉતરી ગયો એટલે બધી માથાકૂટ, આ બધી માથાકૂટ કાચલામાં પડે છે. અને એ સદગુરુના શરણે સમર્પિત કરવું જ પડશે. જ્યાં સુધી સુખ જોતું હોય, જો અહીંયા જેવો એટલે આનંદ થયો. આપણે હજી ન્યાયના જેલમાં ન્યાયના આપણા માતા પિતા રોવે છે ને આપણે રોઈએ છીએ. જ્યાં જેલમાં એ રોવે છે, આપણે એમને સામું થાય કે આપણે રોવાનું ચાલુ કર્યું. હા, માતા પિતા બદલાવો, હજી એક ફરું બદલાવાની જરૂર છે. અહીંયા એક ફરું બદલાઈ નાખો, માતા પિતાની જરૂર છે. કેમ કે એ માતા પિતાથી એને તમે જો બદલાવશો તો એ માતા પિતા રોવે એને જ તમે સાના રાખી શકશો. તો એ રાતે પાછું 11 વર્ષ ને 52 દિવસે પાછો આવીને પાછા જાય ને કસને મારી નાખ્યો. એના માતા પિતાને બંધ નતા એને પાછા છોડાવી દીધા. અને એના માતા પિતા કેમ એ છૂટ્યો તેને છોડાય, નકર એ ન છૂટ્યો તો એ કોને છોડાવી શકે? એમ આપણે છૂટી જઈશું તો 2 જીવન બસાવી શકશું ને આપણે ધલવા એને લાવીશું કોણ છોડાવશે? તમને કોઈ કે બાંધીને એક નાખી દીધા હોય તેમ કોને છોડાવી શકશો? સદગુરુ પાસે જાઓ, છૂટવાનો એક જ ઉધમ છે, બાકી ક્યાંય ઉધમ છે નહીં. સદગુરુ આપણને છોડે છે. આપણે હાથે કોઈ છૂટી એવું આ બંધાઈ ગયેલા છીએ. આપણે બંધાવાનું નથી, બંધાણેલા જ છીએ. સદગુરુ આપણને છોડે છે બધેથી.
છૂટા કરી દે. હાવ તમે છૂટા, હવે કોઈ તમને કોઈ એમ ન કે તારી ન હાલે, બધે હાલે, છૂટા બધે હાલે. બંધન હતું એ બધે મુક્ત કરી દીધા આપણને, મુક્તમાં. સદગુરુની શેરીએ ઓલી સરવા ચાલી ગા, સરવા ચાલી ગા પછી પાછું જોવે ના. જો આમ પાછું જોવા જાય તો પાછો હલવાય. આખી લંકા હળગાવી તો નાખી, પણ આમ જરીક પાછું જોયું ને તો મોઢું કાળું થઈ ગયું. જો પાછું ન જોયું તો મોઢું ન કાળું થાય. એમ આપણે પાછું જોવા જઈએ એટલે બધું કાળું થઈ ગયું છે. આ બધા કરે તમારે કરવું જ પડશે ને, એમ કહીને પાછું જોયું છે. એ કે એવું ન કરતા કે ન હાલવા દે. એ કે કાયમ ખેડ કરતા હોય ને હળ લઈને નીકળે. દાદા શું કેટલા વીઘા વાડી? તા કે 10 વીઘાની વાડી છે. મેં કીધું 10 વીઘાની વાડી તમે નહીં હળ લઈને નીકળો છો? તા કે હા હું હળું છું. મેં કીધું ક્યારેક તો દાંતા હોય, ક્યારેક રામ હોય, તમે નહીં હળ તા કે ઈમાં રાખું છું. મારા બાપ દાદા હાંકીને જે ઈમાં કિલો બદલાવી બીજો હોય તા કે તો તારી વાડી કોઈ દી નહીં પૂરી પડે, ઈમનામાં જ રહેશે. આખી ફૂટાડી હોય તો કિલો બદલાવો જ પડશે, લીટો આપણે બદલાવો જ પડશે. કેમ? તમે બદલશો નહીં ત્યાં સુધી બદલાય એવું નથી. આપણે આપણી ભૂમિકા, આપણે બધી આપણી પછી જે કૂણો બાગીચો છે એને આપણે એમાં વામી દઈશું. એને કરતા આપણે બચી જઈશું તો એ બગીચાને બચાવી શકશું. નકર આપણે આથી આપણા સંતાનોને આપણે એમાં નાખવાના છે. ચાલી દૂધડા તો દેવ રાજે પીધા, પીવા હોય તો જા, પીવા હોય તો પી લેજે, નકર આવો નહીં આવે પછી ઘા. મારા સદગુરુની શેરીએ હવે સરવા ચાલી ગા. આવો મનુષ્ય હોશિયાર મળ્યો છે. અને પીવું હોય તો પી લેવું. આ બહુ ઝાઝું શેઠું નથી. પેલા તો આપણે એવું હતું નર્મદાનો ડેમ બહુ શેઠો છે ને એમ પહોંચીનો એ તરત ઘીરે ઘીરે આવવા મળ્યું. એ જ પાણી આવે છે, ત્યાં જવાની જરૂર નથી. કાશી જવાની જરૂર નથી. તમે કાશીમાં જ રહેવા આવ્યા છો. કેમ કાશી કાશી કરો બીજી? તમે રહ્યો એ કાયા જ કાશી છે, તો કે હજી તમારે કાશી જવું છે. હવે તો કાશી નહીં, પાશી જવાનું છે. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ગામ. હવે મારે નથી જવું તીર્થધામ. ઘરમાં કાશી છે. આપણે જે રહેશું ને ઘર જ કાશી મળે છે આપણને. એટલે દૂધડા તો દેવરાજે પીધા. જો પીવું હોય તો જા, પીવા હોય તો પી લેજો, નકર બીજું શું આવો નહીં મળે કા. એમ આવો અવસર પાછો મળશે નહીં. હવે બીજી કડીમાં એમને એવું કીધું છે કે સમજવા જેવી વસ્તુ હોય ને સમજવી જ પડશે. મારા છો એવું બીજું બોલ્યા હતા. આપણને બહુ ખીચ ચડતી હોય ને એમ કીધું ખીચડી વાલા છોડી દે ને ખીર હવે તું ખા. ચોખા થાવ ને ચોખા તો ખીર થાય. અને બે માં મથો ને દાળ ને પકડો ખીચડી થઈ જાય સીધી. જય ગુરુ મહારાજ ખત બધે આખી જિંદગી ચોખા થઈ જાવ. ઉપરથી ફોતરા કાઢો એટલે ચોખા જ છો બાપા. ચોખા ને ચોખ્ખું થવાનું નથી, પણ આ ફોતરા સોટ્યા છે ને એટલે એ ચોખા નથી થતા. આપણે ઉપર ફોતરા વળી ગયેલા છીએ. એટલે એમને એમ કીધું ખીચડી હવે છોડી દે ને ખીર હવે તું ખા. ભટકવાનું મૂકી દે ને સદગુરુ શરણે જા. એ મારા સદગુરુની શૈરીએ ઓલી સરવા ચાલી ગા. બહુ ભટક્યા, હજી થાકતા નથી. 8 દિવસ સુધી ઊંધા હુઈ રહેવી તોય જાય પાસે. એ ક્યાં ગયા તા? જૂનોગઢ છેડ્યા ને. કે પણ જૂનોગઢ ને તું ઓળખેસ તો ખરો ને? જૂનોગઢ એટલે આત્મા બાપા, એને ઓળખો. બસ એને ઓળખો બધું ચડી ગયેલા જ છો. એવા ડુંગરા ચડ્યા કોઈ દી પાર ન આવે. અને એમાં જો અહીંયા પહોંચ્યા તમારું કાર્ય સરળ થતું હોય સારું, તો અહીંયાનો ઇતિહાસ તો જરીક જાણતા હોવ કે અહીંયા શું છે. ભવનાથ એટલે આ શરીર એમાં ભવનાથ કહેવાય. આપણે આ ભવમાં આયા હોય એને ભવનાથ કહેવાય, એને ભવાયા કહેવાય. ઓલા ભવાયા ને એમ આ ભવાયા એમ. આ ભવનાથમાં રહેવા આવ્યા. આપણે અહીંયા રહેવાના રૂમ મળે ભવનાથમાં ભાડે. આપણને આ શરીર ભાડે મળ્યું. પછી હવારમાં આપણે ચડવાનું ચાલુ કર્યું. માતાજીએ જ્યાં હવા મહિનો થયો ત્યારે આપણને માતાજીએ પૈયા લગાડ્યા, ત્યાંથી પાછા આવીએ. જય ગુરુ મહારાજ. હવે આગળ જવાનું નથી. આપણે અહીંયા પૂછ્યું ને તેમાં કોણ આવીને બેસી ગયા છો? આ બધા આવીને પૈયા લાગે છે. પગ ફોજાઈ ગયા ત્યારે તમારી પાસે પહોંચ્યા. તમે અહીંયા હેઠે ભવનાથમાં નતા કે હું ભવનાથમાં રહેતી, પણ મને તું પૂછો તો હું કંઈક કહું ને કે તો તમે આ કેમ એટલે ધીરે આવીને બેઠા? બધી દેવીઓ ઘેરે હેઠે બેઠી, તમે એકાઈ ધીરે ચડી ગયા. તા કે માર માથે ગુરુ છે ને એટલે હું અહીં બેઠી છું. તમે બધા ઇમનામ છો એટલે હેઠ જ પીડ્યા રહેવાના છો. જેને માથે ગુરુ હોય એને પડખે ગમે ના જગ્યા મળે. આવડી મોટી જગ્યા છે ને એ કે તારો મગન કોઈ લે, તારો મગન બે હવાનો નહીં, તારો મગન કોઈ ના ઉભા પૈયા રહીશ કાયમ. આપણે સમજવાની વાતો છે. ખીચડી શેરો કર્યો, પૂરી કરી, ડાળ દાજી જઈ ખીચડીમાં તો ખાંડ નાખીને પસ્યો.
હું તો શરમાઈ જઈ વાલાને નોતરું દીધું ને પછી ઘેલી થઈ ખીચ સડીને ખાંડી નાખી એમ કીધું. આપણને ખીચ સડે ને ગુરુ માથે ખાંડ નાખે એટલે માથે ગુડને ઘડીએ વળીએ સાઈડ નો કરે. અને પછી સર એટલે સદગુરુ કહેવાય, સરમય એટલે જે સાહેબ છે એની અંદર વહી જાય. જે નદી દોડતી હતી સમુદ્રમાં હમે છે એમ. શેરો કરો, વાહ ગુરુ મહારાજે શેરો કર્યો, આ શેરો ગુરુનો છે. શેરો કર્યો ને વાત પૂરી કરી, ડાળ જાય છે, ડાળ એટલે ઉપર જોવી એ બધી ડાળ જ છે, એને હળગાવા જેવી જ છે, એ કઈ હારી નથી, એ આપણને સડાવે જ થાય કે ગાડી ઓળી ઘણી છે ને ફૂલા પાડ્યા ડાળીઓ ઘણી હોય, ડાળ દાજી જાય એવું સંતોએ કીધું સત્યને સમજાવવા માટે. ખીચ સડે ખાંડી નાખો એટલે સાહેબ છે જે પરમ તત્વ છે તમે જે શિવમાંથી નોખું પડેલો અંશ હોય એને જીવ કહેવાય, અને પાછા મૂળ સ્વરૂપમાં વ્યોજાય એટલે શિવ કહેવાય. એમ આયના યુ સ્વરૂપમાં વ્યોજાય એટલે શિવ સ્વરૂપ છો એટલે સમજવાની. હવે ત્રીજી કડીમાં કંઈક એવું કીધું છે, શું મહારાજ કીધું છે, ચારો શબ્દ છે. આ 4 પ્રકારની વાણી છે એમાંથી એને વર્ણન કર્યું. ચારો તો શબ્દનો છે વાલા અને સુરતા મારી ગા. ચારો તો શબ્દનો વાલા સુરતા છે એ ગા. સદગુરુ શબ્દ દૂધ છે એનું માખણ કરીને તું ખા. સદગુરુની શેરીએ આ તો સરવા ચાલી ગા. ગુરુ ઘનશ્યામે પૂંછને પકડી અને બાંધી વાલે ગા. દાસ દેવરાજને દોવા બેઠા બસડું બની જા. મારા સદગુરુની શેરીએ ઓલી સરવા ચાલી ગા. કોઈ દી કોઈ પણ ને કંઈક બનવું હોય તો બાળક જ બનવું પડશે. નકાના ઢગા રોવે જ છે, કોઈ સાના નહીં રાખે. બાળક બની જાવ એટલે તરત કોક લઈ લેવાનું, તેડી લેવાનું. આપણે રોવી છીએ કોઈ સાના નથી રાખતા, એનું કારણ શું ખબર છે? મોટા થઈ જાય એટલે. જો નાના થઈ જાવ એટલે કોઈ રોવા દે એવું. બોલો સદગુરુ મહારાજની જય.